જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે છે દાળ ઢોકળીનો પ્રોગ્રામ. દાળ ઢોકળી. દાળ ઢોકળી ઢોકળી બનાવે છે. ચણાનો લોટ અને ઘઉંનો લોટ, રોટલીનો ઝીણો. મસાલો નાખવાનો. મીઠું, ચટણી, હળદર અને અજમા એટલી વસ્તુ નાખવાની સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર. અને અહીંયા દાળ બફાય છે કુકરમાં. દાળ ઢોકળી છે, લોટ બંધાય છે. ઢોકળીનો લોટ બાંધીએ છીએ. ચટણી, હળદર, ધાણા જીરું. મોણ નાખવાનું. અને મોણ નાખવાનું થોડું. મોણ નાખવાનું. મોણ વગર તો ખોટું ને બધું. તેલ વગર ને મીઠા વગર તો ખોટું બધું. તેલ ને મીઠું પાણી પેલા જોઈએ, બીજું ઓછું હોય તો હાલે ખરું. મિક્સ કરવાનું. બધું મિક્સ કરવાનું. અને કઠણ લોટ રાખવાનો પરોઠા જેવો. પરોઠા જેવો લોટ બાંધવાનો. કટકા કરવાના હોય. હા, પાતળી પાતળી ઢોકળી બનાવવાની એટલે ચડી જાય ફટોફટ. પાતળી રોટલી ખાવાની મજા આવે. પાણી થોડું થોડું નાખતું જવાનું, ઢીલો ન થાય એનું ધ્યાન રાખવાનું. પેલા કમેન્ટ હતા ને આવી હતી, જે આ વસ્તુ આ બનાવો એવી કમેન્ટ આવતી. પછી હું જ્યારે ટાઈમ હોય ને ત્યારે બનાવતી. હવે ડિમાન્ડ નથી આવતી હે. હવે પછી એમ હોય કે ઉંમરવાળા થઈ જાય એટલે ખાતા હોય પણ બનાવતા હોય, રેસીપી મૂકતા હોય. લાડવા બનાવવાનું, લાપસી બનાવવાનું, દાળ ઢોકળી બનાવવાનું, બધી કમેન્ટ આવતી. હવે બધી રેસીપી ઓલમોસ્ટ આવી ગઈ હોય એટલે રિપીટેડ પછી થાય એવું બતાવતા. એમાંથી બધા જોઈ લે ને, આ રીતે આ બનાવવાનું, આ રીતે આ બનાવવાનું એમ. હા, એટલે થઈ જાય. ઘણા બધા વ્યુઅર્સ આ રેસીપી આપણી શીખે છે અત્યારે. આપણામાંથી જોઈને બનાવે. જયશ્રીબેન થકાણ કહેતા, તમે રસોઈ જમતા મને મોઢામાં પાણી આવી છે. આવો જમવા જયશ્રીબેન ને કે. જયશ્રીબેન ને ઈલાબેન ને યશુપતિ, સીમાબેન ને કુંદનબેન જોશી અને દાબેલી મસાલો હતા ને મગલું કુંદનબેન. હા, એટલે આ રીતે સરસ પસંદ બાંધી દેવાનું. સરસ મજાની દાળ ઢોકળી અહીં વણાઈને તૈયાર થઈ ગઈ છે, અહીં કટિંગ થઈ ગયું છે, તેલ આવી ગયું છે. અહીં દાળ ઉકળે છે અને અહીં તેલ પણ આવી ગયું છે. રાઈ, જીરું, હળદર, મીઠો લીમડો, વઘાર, મરચાં વઘાર થાય છે. અને ટમેટા. લીમડો, મરચું ને ટમેટા. દાળ ઢોકળીનો વઘાર. દાળ ઢોકળીનો વઘાર. જો અહીં ઢોકળી વણાઈ ગઈ છે ને, કટકા થઈ ગયા છે ને, વઘાર થઈ ગયો છે ને, દાળ ઉકળે છે, બધું કામ હારે ચાલુ છે. કેમ મને હા, ટમેટા ચડ્યા એટલે આપણે દાળ નાખી દઈ. હા. પછી ઢોકળી કટિંગ કરી નાખવાનું. નાખી દેવાની. ઢોકળી ભાવતી હોય ભાઈ કોમેન્ટ કરજો. કોમેન્ટ પણ બધાની સારી સારી આવે છે. હા, તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સિયારામ અને હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા. ટમેટા ચડી ગયા છે એટલે આપણે દાળ નાખી દઈએ. દાળ થોડીક પાતળી રાખવાની. હા ઢોકળી આવે ને પછી ઘાટું થઈ જાય. હા. પછી આમાં સ્વાદ અનુસાર નાખવું પડે, નાખવાનું થોડી ચટણી, ધાણા જીરું અને મીઠું તો આપણે બાફામાં નાખ્યું હતું. હા એટલે અને થોડો ગોળ નાખવાનો અને લીંબુ. પછી દાળ ઉકળે છે, ઢોકળીનું કટિંગ ઢોકળી
કટિંગ થઈ ગયું છે. નાખી દેવાની ખુલી ખુલી, નતર પછી ચોટી જાય બધી. એક એક કરીને નાખવાની. આવો દાળ ઢોકળી ખાવા. આવો દાળ ઢોકળી ગરમા ખાવા. ગરમ. રેખાબેન ને, ભારતીબેન ને, ઈલાબેન ને, યશુભટ્ટી ને, સીમાબેન ને, કુંદનબેન, બધી બહેનોને ખૂબ ખૂબ આભાર. બધા બહેનો ઢોકળી ખાવા આવો ભાઈ. હા. વરસાદની. વરસાદની અમારે તો થોડો થોડો વરસાદ આવ્યા કરે છે. તમારે કેમ છે એ જણાવજો કોમેન્ટમાં. હા. કેવું નુકસાન કર્યું છે ખેડૂત ભાઈઓને. હા, ખેડૂત ભાઈને નુકસાન જાજુ છે. હા. જો મસ્ત મજાની દાળ ઢોકળી થાય છે. કાપી કાપીને બસ નાખી જવાનું એટલે ચડતી જાય. વણીને રેડી કરી દીધી છે. વણીને રેડી છે ને કટિંગ કરીને નાખવાની. ઢોકળી બફાય ત્યાં સુધી ઉકાળવાનું. હા. અને પછી થોડુંક લીંબુ નાખી સર્વિંગ કરવાનું. સરસ મજાની દાળ ઢોકળી બની ગઈ છે, ગરમા ગરમ. હા તો બહુ નવી રેસીપી છે આ તો. હા હે, બહુ મસ્ત બની છે. મસ્ત બની છે આવી તો કોઈ ખાધી નથી. ને. એક વાર આપણે બનાવી હતી, ઘણો ટાઈમ થઈ ગયો. મોનિકા નવી નવી આઈટમ બનાવ્યા કરે છે. તેજસ શેમાં કરે? કેમ તેજસ? તેજસને મજા આવી ગઈ લાગતા. બહુ મસ્ત છે. અમાર બા પણ બેહી જશે. કેમ છે બા? સારું છે ને? હા, જય સ્વામિનારાયણ. સારું છે ને? ચાલો, ભાવતી હોય ભાઈ કોમેન્ટ કરજો. જમવા બેહી જશે. કેમ તેજસ? હું તો દોડી આવી તમા પાછરે, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. શ્યામળા તમે સાંભળો કહું એક વાત, દર્શન મોટી આશ છે રે. મારો જન્મ સફળ બની જાય રે, ખબર કેમ લેતા નથી. હું તો દોડી આવી તમા પાછરે, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. શ્યામળા તમે સાંભળો કહું એક વાત, દર્શન મોટી આશ છે રે. હું તો તારે ભરોસે આવી, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. મારો જન્મ સફળ બની જાય રે, ખબર કેમ લેતા નથી. મોહનજી મોંઘા થાશો તો જગમાં નહીં રે માન, બહુ તાણો તો તૂટી જશે રે. તમે સમજો ની મારા નાથ રે, ખબર કેમ લેતા નથી. હું તો દોડી આવી તમ પાછરે, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. નરસિંહ મહેતાને મળ્યા એ વિશે સૌ કરે છે વાત, મુજને પ્રભુ મળજો રે, નહીતર સાસુ નહીં માનું વાત રે, ખબર કેમ લેતા નથી. હું તો દોડી આવી તમ પાછરે, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. મોંઘો મનુષ્ય દેશે ને મોંઘો થયો છે તું, પ્રભુ વિનું સુવારમવાર રે, ખબર કેમ લેતા નથી. હું તો દોડી આવી તમ પાછરે, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. જય સ્વામી. જય શ્રી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. ભગવાનને મીઠો ઠપકો આપે છે કે અમે તમારી ભક્તિ કરીએ છીએ, તો તમે કેમ અમારી ખબર લેતા નથી. નરસિંહ મહેતાને તમે મળ્યા એની ખબર લીધી, અમારી કેમ નથી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. જીવનમાં ઉતરવા જેવું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરને પરમાત્મને
ગોવિંદાય નમો નમઃ